મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે કામગીરી બાબતે તૂતુ મેમે જોવા મળી હતી। સામાન્ય સભામાં કાઉન્સિલર આશિષ જોશીએ મહાનગર નાળા પાસે પંપ મૂકીને પાણી વેચવાની રજૂઆત કરી હતી, જેથી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કહ્યું કે નાળાને પહોળું કરવા માટેનું ટેન્ડર આવી ગયું છે અને 2 મહિનાનો સમય લાગશે, પરંતુ પંપ મૂકીને પાણી ક્યાં ઠાલવવું તેમ જણાવતા કાઉન્સિલર આશિષ જોશી વચ્ચેનો સંવાદ ઉગ્ર બન્યો હતો અને જણાવ્યું હતું કે હું ઘણા સમયથી રજૂઆત કરું છું, પરંતુ ગોલ ગોલ જવાબ આપો છો તેમ જણાવતા જ મામલો વધુ ગરમાયો હતો અને કાઉન્સિલર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે તૂતુ મેમે થતાં જ સામાન્ય સભામાં સોંપો પડી ગયો હતો। જો શહેરના નાગરિકોએ પાછલા દિવસોમાં બહુ ભોગ્યું છે। આખા શહેરમાં ભૂખીનો પણ વિષય આજે પહેલી જ સભામાં 1.5 કલાક ચાલ્યો। ત્યારબાદ અમે છેલ્લા 3 મહિનાથી નાળું સાફ કરવાની રજૂઆત કરીએ છીએ। વિશ્વામિત્રી પ્રોજેક્ટને પૂર્વ વિસ્તારને કોઈ લેવા દેવા નથી। મારા તમામ પૂર્વ વિસ્તારના નાગરિકોને પાણી હાઈવેથી આવે છે, રૂપારેલ કાંસમાંથી આવે છે ને એનો જે આવક ને જાવકનો પ્રશ્ન છે એમાં વડોદરા મહાનગર ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશનનું રોજનું 10 થી 12 MLD પાણી છોડી રહી છે, જેના કારણે હાલમાં એની પૂર જેવી સ્થિતિ છે। જે વસ્તુ મેન્યુઅલી થઈ શકે છે, વગર ટેન્ડરે કામ થઈ શકે છે, એને પણ અનનેસેસરી કોઈને કોઈ રીતે ડિલે કરવાનું કામ 3 મહિનાથી મારા વોર્ડ વિસ્તારમાં વરસાદી કાંસની સફાઈ માટે તોડેલા સ્લેબ ભરાયા નથી, કારણ કે આખી કાંસ ફૂલ છે। અધિકારીઓને એવું કહેવું છે નાળાનું પાણી જતું નથી, જેના કારણે આ પરિસ્થિતિ છે। નાળાનું પાણી સાફ કરવા અને ટેમ્પરરી પંપ મૂકવાની જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે કમિશનર સામેથી આર્ગ્યુમેન્ટ કરે છે કે સામે અમે કાઢીશું કે અમે અમને 2 વાર સ્થળ વિઝિટ કરવાની વાત કરી, છતાં પણ એમની પાસે સમય નથી। એ પ્રમાણેનું વર્તન અમે જોઈ રહ્યા છે। જો તમારી અમારા વોર્ડ વિસ્તારની અંદર પાણી ઉતારવાની, નહીં ભરવા દેવાની ઈમાનદારીથી જો તમારે કામગીરી જ કરવી છે તો અમારી સાથે રહીને અમારું બતાવેલું પણ સૂચન એમને માન્ય રાખવું પડે। અમે ભોગ્યું છે, વિસ્તારમાં વરસાદમાં ફર્યા છીએ અને શું સમસ્યા છે અમને ખબર છે। 4 દિવસ સુધી પાણી ઉતર્યા નથી, જેના કારણે આજે અમારે ઉગ્ર થવું પડ્યું છે। જો અત્યારે બી ઉગ્ર નહીં થઈએ તો ફરીથી એના એ જ દિવસો આવશે। કમિશનરનું જે વલણ છે એ બેઠા બેઠા આર્ટિફિશિયલ બતાવવાનું વલણ છે, ગ્રાઉન્ડ પર કામગીરી નથી થઈ। મહાનગરનું નાળું હમણાં જો શરૂ કરે ને તો 3 દિવસમાં સાફ થઈ જાય એવી પરિસ્થિતિ છે, પણ એમને કેમ નથી કરવું એ એમને જ પૂછવાનો વિષય છે। મારે સ્પષ્ટ કહેવું હતું કે તમારે અમારી ફરિયાદ જો મુખ્યમંત્રીને બી કરવી હોય તો કરી શકો છો, કારણ કે સાચી વાત હજુ સુધી મુખ્યમંત્રી સુધી પહોંચતી નથી કે કોર્પોરેટરની શું વેદના છે, કોર્પોરેટરને પબ્લિક કયા ભાષામાં બોલે છે એ એમની સુધી નથી પહોંચતી। એ મારી ફરિયાદ કરશે ત્યારે મને પણ મારો પક્ષ મૂકવાનો મોકો મળશે અને જે સત્ય હકીકત હશે હું એમને પણ સ્થળ પર લાવીને બતાવીશ। અગાઉના કમિશનરો જેણે પણ નથી સાંભળ્યું એની પર આ જ પ્રમાણેની ઘણા કોર્પોરેટરે ધમકીઓ આપેલી છે, જે મેં સાંભળેલી પણ છે। આ પરિસ્થિતિ છે, શાસક પક્ષ છે, અમારી સત્તા છે, છતાં બી એટલે જ મારે કહેવું પડ્યું છે કે મુખ્યમંત્રીને કહો અને ફરિયાદ કરો તો ખબર પડે કે મુખ્યમંત્રીને કે આ પરિસ્થિતિમાં તમારો કોર્પોરેટર જીવી રહ્યો છે। મારા 3 સાથી કોર્પોરેટર બી હાજર છે અને વોર્ડ નંબર 5, 6, 14, 15 અને 16માંથી પાણી મહાનગરના નાળામાં પહોંચે છે। માન્ય બાળુભાઈએ જે હમણાં વિઝિટ કરી હતી, કોઠી ઢાળથી નાની શાક માર્કેટ સુધીનું પાણી પણ મહાનગર જાય છે। સંગમ 4 રસ્તાથી પરિવાર 4 રસ્તા આજવા રોડ થઈને પણ પાણી મહાનગરમાં જાય છે। આટલા મોટા વિસ્તારનું પાણી જો જતું હોય તો એ વ્યક્તિએ સિરિયસ લઈને અમારી સાથે આવવું પડે, પણ આટલે નથી આવતા અને આજે જ્યારે અમારે રજૂઆત કરી ત્યારે મેયરશ્રી અમને ખાતરી આપી કે હમણાં અમે સ્થળ વિઝિટ કરીશું। જે અત્યારે જે પ્રમાણે અમે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને મેયરશ્રી જો વિઝિટ કરશે તો ચોક્કસ લાગે છે, આપ પણ જોશો કે આ એવું કામ નથી કે જો ના થઈ શકે। મહાનગર ધારે તો 2 બાજુ મોટા પંપો મૂકીને તાત્કાલિક ધોરણે પાણી પેલી બાજુ ડાયવર્ટ કરી શકે છે। માન્ય કાઉન્સિલર શ્રી આશિષભાઈ જોશીએ મહાનાળા વિશે રજૂઆત કરી હતી કે ત્યાં હજી પણ ખૂબ પાણી ભરાયેલું છે। ગયા વખતે જે પ્રેઝન્ટેશન્સ કર્યું હતું એમાં આ નાળા વિશે વાત થઈ જ હતી, એમનું સૂચન હતું એ પણ મેં લીધેલું। એનું ટેન્ડર આવ્યું છે, મેં એમને એવી સમજ આપી
એનું ટેન્ડર આવ્યું છે, ટૂંક સમયમાં કામગીરી કરવામાં આવશે. આપણી જોડે હજી પણ 2 મહિના છે, આ કામગીરી થશે. વધારેમાં રૂપારેલ કાંસનું વિસ્તરણ પણ આગળ જઈને કરવાનું મેં કીધું છે. એમનું ઇન્સિસ્ટન્સ હતું કે પંપ મૂકો, એટલે મેં કીધું ટેકનિકલ ફિઝિબિલિટી જોઈ લઈએ છીએ અને સ્થળ મુલાકાત કરવાની હશે તો પણ કરીશ. અગાઉ ત્યાં સ્થળ મુલાકાત કરેલી પણ છે. એ ઉપરાંતમાં એ ઉગ્રતાથી બોલવા લાગ્યા અને માનનીય મુખ્યમંત્રી સાહેબને કમ્પ્લેન કરવી હોય તો કરી દેજો એવું કહેવા લાગ્યા. એટલે મેં એમને કીધું તમે મુખ્યમંત્રી સાહેબનું નામ ના લો, આ ડિસ્કશન શહેરનું ચાલે છે. તેમ છતાં ઉગ્રતાથી બોલવા લાગ્યા, એટલે પછી મારે પણ એમને કહેવું પડ્યું કે આટલી ઉગ્રતાથી ના વાત કરો. એવું પણ બોલ્યા કે ભૂતકાળમાં તો કમિશનરોને લાત મારીને પણ કાઢી મૂક્યા છે. એટલે એવી બધી ઉગ્રતાથી અને તું તારી પર આવ્યા. એટલે મેં એમને કીધું કે તમે આવી રીતે ના બોલો, અને આ રીતે બોલાચાલી થઈ છે. કેવું સાહેબ, સભામાં આવી રીતે બોલવું કેટલું વ્યાજબી? પણ મેં એમને એ જ કીધું કે માનનીય મુખ્યમંત્રી સાહેબનું નામ વચ્ચે ના લાવો અને તું તારી નહીં કરવાની મારે. હું કહીશ, માનનીય મુખ્યમંત્રી સાહેબના ઓફિસને ધ્યાન દોરીશ.